દેશમાં દિન પ્રતિદિન કચ્છી ખારેકની માંગમાં વધારો થઈ રહ્યો છે। આ એકમાત્ર એવું ફળ છે કે જે આખા દેશમાં માત્ર કચ્છમાં જ ઉગે છે। જો કે આપને જાણીને આશ્ચર્ય સાથે આઘાત થશે કે અસલ દેશી કચ્છી ખારેકના વૃક્ષ પૈકી 80% વૃક્ષની ખારેક હલકી ગુણવત્તાની હોય છે। ત્યારે દેશી કચ્છી ખારેકની ગુણવત્તા વધારવા અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ અપાવવા 4.5 કરોડના ખર્ચે એક ખાસ પ્રોજેક્ટ અમલમાં મુકાવવાનો છે। જોઈએ આ વિશેષ રિપોર્ટ। આખા દેશમાં એકમાત્ર કચ્છની મરુભૂમિમાં ઉગે છે મધમીઠી ખારેક। બાગાયત વિભાગના આંકડા અનુસાર કચ્છમાં ખારેકના કુલ 20 લાખ જેટલા વૃક્ષ છે। કચ્છમાં કુલ 16,500 હેક્ટર જમીન પર ખારેકનું વાવેતર થાય છે, જે પૈકી 2.5 થી 3,000 હેક્ટર જમીન પર ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી ઉગતી ઇઝરાયેલની પ્રખ્યાત બારહી ખારેકનું વાવેતર થાય છે। બાકીની જમીન પર દેશી કચ્છી ખારેકનું વાવેતર થાય છે। કચ્છમાં ખારેકનું વાર્ષિક 1 કરોડ 23 લાખ ટન ઉત્પાદન થાય છે। જો કે 90% જમીન પર ઉગતી દેશી ખારેકમાં 80% ખારેકની ગુણવત્તા ઘણી નબળી હોય છે। પણ કચ્છની ખારેક મુખ્યત્વે દેશી વધારે હોય, એમાં નર અને માદાનું પ્રમાણ હોય। જે માદા વૃક્ષો છે એ જ ફળો આપે છે અને એમાંથી લગભગ 80% વૃક્ષો જે છે એની ક્વોલિટી એટલી સારી નથી। માત્ર 20% ઝાડ જ એવા હશે કે જે સારી ક્વોલિટીના ફ્રૂટ્સ ફળો આપણને આપે છે અને એ સારા ભાવે ખેડૂતના ખેતરમાંથી જ વેચાઈ જતું હોય છે। તો બાકીનો જે માલ જે છે એ થોડી નબળી ગુણવત્તાવાળો હોય તો એનું પણ સારી રીતે માર્કેટિંગ થાય અને પ્રોસેસિંગ થાય, એના માટે પણ પ્રયત્નો અત્યારે આપણે હાથ ધરેલા છે। દેશી ખારેકની ગુણવત્તા વધારવા સાથે ઉત્પાદન બાદ ખેડૂતોને તેનો મહત્તમ ફાયદો થાય તે માટે ઇઝરાયેલના સહકારથી પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અમલી બનાવાયું છે। આ પ્રોજેક્ટ 4.5 કરોડ રૂપિયાનો છે, જેમાં કચ્છમાં ખારેકના વાવેતર ગુણવત્તા વર્ધન માટે જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરાશે। ખારેકના પ્રોસેસિંગ, માર્કેટિંગ, ગ્રેડિંગ અને પેકિંગમાં પણ ખેડૂતોને મદદ કરાશે। પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન ડેટ પામ ઘટક હેઠળ 4.5 કરોડ રૂપિયા આપણે કચ્છ જિલ્લાને મળવાના છે। એના માટે એમાંથી આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ખારેક ઉતાર્યા પછીના વ્યવસ્થાપન માટેની જે માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની થાય છે એ આપણે એ પ્રોજેક્ટ અંતર્ગત કરવા જઈ રહ્યા છે। એનાથી ખેડૂતોને માર્કેટિંગમાં, પ્રોસેસિંગમાં, હેન્ડલિંગમાં, પેકિંગ, ગ્રેડિંગમાં ઘણો જ ફાયદો થશે અને અંતે બજાર ભાવ પણ ખેડૂતોને સારા મળશે ખારેકના। ખારેકની માંગ દિન પ્રતિદિન વધી રહી છે। ખેડૂતો પણ આ બાગાયતી પાક તરફ આકર્ષાઈ રહ્યા છે। આ પ્રોજેક્ટના કારણે કચ્છી ખારેક આખા દેશમાં મરુભૂમિની મીઠાશનું પ્રતીક બની રહેશે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ।